જો આ રીતે આપણે કરીએ ને ભજન, તો તમે જુઓ અંત્યનું 26મું વચનામૃત છે. ધ્યાનથી શ્રીજી મહારાજના વચનો છે આ. શું ન ગમે અને શું ગમે એ અંત્યના 26મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે. શું ગમે ને શું ન ગમે. હવે આ તો ડાયરેક્ટ શ્રીજી મહારાજના વચનો છે. પેલા આ રહસ્યાર્થમાં બાપાશ્રીને નામે ઈશ્વરચંદ્ર શું પ્રતિપાદન કર્યું? પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમનું ભજન ધ્યાન કરવું. એ સૂત્ર યાદ રહ્યું ને એમને. શ્રીજી મહારાજ અહીં શું કહે છે? હવે તમારે નક્કી કરવાનું. એટલે જે માનતા હોય એમણે નક્કી કરવાનું આપણો બાપ શું બોલે છે. અંત્યના 26માં શું ન ગમે અને શું ન ગમે. અને શ્રીજી મહારાજ કહે છે પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. આ પહેલું આવ્યું. પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ ભજવા શું થયું? અભેદપણે ભજવા જેવું થયું. બ્રહ્મ થઈને પુરુષોત્તમને પરબ્રહ્મ ભજવા એ ભેદપણે થયું. આ શું થયું? પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ભજવા એટલે શું થયું? અભેદપણે ભજવા થયું. તો એ ટીકા ટિપ્પણીમાં શું કહે છે કે જે એ તમને કહું આ કોની વાત છે એમ એ કહે છે. પોતાને અમને ભેદપણે ભજે તે ન ગમે એમ કહ્યું. તે શું? તો પરબ્રહ્મ જે ભગવાન તે હું છું એમ માને પણ સ્વામી સેવક પણ ન રાખે તે અભેદપણે ભજ્યા કહેવાય. આ અર્થ કર્યો. હું ભગવાન છું એમ માનીને સ્વામી સેવક પણ ન રાખે એ અભેદપણે ભજ્યા કહેવાય. બરાબર. હા, તો આમાં શ્રીજી મહારાજ એવું નથી કહેતા. એક એક શબ્દ કહો શૂન્ય. અને પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. આમાં શું કોઈ માને? આ માનવાની વાત નથી. હું પુરુષોત્તમ છું એવું જે માને એ અભેદપણે ભજ્યા કહેવાય. આમાં માનવાની વાત નથી. શું વાત છે? ભજે. માને તો નિરાકારવાદીઓ કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એ માને. તો શ્રીજી મહારાજ એમ કહે ને કે પોતાને અને ભગવાનને જે અભેદપણે માને તે ન ગમે. માને એમ નથી કહ્યું. પોતાને અને ભગવાનને જે અભેદપણે ભજે, સ્પષ્ટ કહ્યું. ભજે તે ન ગમે. માનવાની વાત નથી કરી સાહેબ. તમે ગુલ્લી મારી. માને નિરાકારવાદીઓ હું બ્રહ્મ છું પછી મારે કંઈ કરવાનું નહીં. આ ભજવાની વાત કરી છે. અને તમે જે શીખવાડો છો ભજવાનું જ શીખવાડો કે આમ ભજન કરવું. શું હવે તો મહારાજ હાલે છે, મહારાજ જમે છે, મહારાજ સુવે છે, મહારાજ જમે છે, આપણે કાંઈ કરતા નથી. અને પુરુષોત્તમની મૂર્તિની અંદર પૂછી પુરુષોત્તમને જોવા એ અભેદપણે તમે ભજાવો છો, ધ્યાન કરાવો છો, મનાવતા નથી. આ એક શબ્દ ઉપર જોવા પાછું બીજું કે છે મારે. પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. લો બોલો. આ તો પુરુષોત્તમ રૂપ માનવાની વાત આવે છે અને મહારાજ પાછું ચોખ્ખું કરતા જાય છે. આત્મા રૂપ ન માને તે ન ગમે. અહીં માનવાની વાત કરી, ત્યાં ભજવાની વાત કરી. જો એક એક શબ્દ જુઓ. અને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે તે ગમે. કઈ બાકી રાખ્યું છે? બ્રહ્મરૂપ માને અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય એ ગમે. બ્રહ્મરૂપની વાત આવી. બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય તે ગમે. આખો સિદ્ધાંત ખોટો છે મહારાજ પોતે જ કહે છે. ઉપરાંત આના જ વચનાત્મા પ્રારંભમાં ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કોણ એના લક્ષણ કરતા બતાવે છે. પંચ વર્તમાનમાં દ્રઢ રહ્યા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા સંત એને દેવ જેવા ન જાણો, મનુષ્ય જેવા ન જાણો. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. કોણ?
પોતાને બ્રહ્મરૂપ માને અને પુરુષોત્તમની ઉપાસના કરે. એ સંત આમાં શું કે છે, પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમને ભજે એ બરાબર છે. મેળ આવ્યો ક્યાંય? હવે તમારે નક્કી કરવાનું કે આપણે કોનું માન્ય છે. શ્રીજી મહારાજનું માનવું, ગોપાળાન સાહેબ માનવું, કે પછી આ રહસ્ય ટીકામાં જે બાપા શ્રી નામે લખે એ માનવાનું. તમારે નક્કી કરવાનું. ભાઈ ઊંધે રસ્તે ચડી ગયા છે. પ્લીઝ આપણા ગ્રંથોને એને અભ્યાસ કરીને એ પ્રમાણે સ્વીકારાય. હું કહું ને, મોટા હોય માનીએ, આદર રાખીએ, સેવા કરીએ, દ્રોહ કોઈનો ન કરીએ, તો મનાય તો બાપનો ને. એ આપણે શીખવાડીને ગયા છે. એ આપણી આખી નંદ પરંપરા આપણને શીખવાડીને ગઈ છે. જોજો, આમ જ કરજો. એ ભુજમાં કેટલા સંતો ગયા, બધા એમ જ ભજન કરાવીને ગયા છે. ડાન્સ કરાવી છે. હવે આપણે આપણામાં કેવી રીતે ભજન કરાવે છે એ જોવાનું છે. જો શ્રીજી મહારાજ શિક્ષાપત્રી લખતા પહેલા શ્લોક લખ્યો, વામે યશ સ્થિતારાધા શ્રીશ્ચ યસ્યાસી વૃક્ષસે વૃંદાવન વિહારંતમ હૃદય ચિંત કૃષ્ણ હૃદય ચિંતય. ક્યાં ચિંતન કર્યું? હૃદયમાં. દેહને આકારે થઈને હું મય પ્રવેશ કરીને પછી ચિંતન કરું છું એવું લખ્યું છે? ક્યાંય લખ્યું નથી. હૃદય ચિંતય, બસ હૃદયમાં ધ્યાન. આમાં એ જ કીધું કાગળમાં, એ જ હૃદયાકાશ, એ જ આ, એમાં તમે જીવ, એમાં મૂર્તિધારી નક્ષિત ભજન કરો. મૂર્તિધારી સરસ વચનામૃત આવે છે. મહારાજ શીખવાડે છે. આપણે માનવું ન માનવું હોય તમારી વાત. શ્રીજી મહારાજ શીખવાડે છે. જો બહુ સરસ છે. તમને ભાવે છે ને સાહેબ? એક બાકી શ્રીજી મહારાજ નથી રાખ્યું, પણ આપણે માનવું જ ન હોય તો. અને હું જેટલા વચનાઓ હું બતાવીશ ને, એમાં ઈશ્વરચંદ્ર સાહેબે બહુ કાંઈ ટીકા ટિપ્પણ કરી જ નથી. ફટફટ 2 વાક્ય લીખીને નીકળી ગયા. કારણ કે માથે આવે, એને જે ગોખાવવું છે એ નડે. બાકી બીજે 1000 ગણી મહેનત કરી છે. આ વચનાઓ ઉપર કાંઈ નહીં, ટપ 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 કરીને ફેંકીને વી ગયા. ઈશ્વરચંદ્રજી સામે મને વિરોધ નથી. મૂળ સંપ્રદાયના સિદ્ધાંત કપાઈ રહ્યા છે. મહિમાને ઓથે આ થોડું મિશ્રણ થતું જાય છે. એટલે મને તો આમ ક્યારેક ક્યારેક આંસુ આવી જાય છે કે આ સંપ્રદાયનું શું થવા બેઠી છે. જેને સમજવું હોય એ જ સમજતા નથી કે આવું આ મૂર્તિમાં પ્રવેશ કરીને મૂર્તિનું ધ્યાન કરવું ક્યાંય આપણા બાપે શીખવાડ્યું નથી. કોઈ નંદ સંતે શીખવાડ્યું નથી. આ ક્યાંથી વચમાંથી આપણે આ શીખ્યા? અને આપણે આનું પ્રવર્તન કરીએ છીએ. અને કાંઈ વિચાર્યા વગર આપણે એને ફોલો થાય છે, વિચાર્યા વગર પ્રતિપાદન કરીએ છીએ, વિચાર્યા વગર આપણે બીજાને શીખવાડીએ છીએ. આખો સંપ્રદાયથી વિરુદ્ધ સિદ્ધાંત અને વિરુદ્ધ પંથ એનું આપણે કેમ અપનાવી લીધું? અને આપણા બાપનું કેમ એક બાજુ રહી ગયું? આ એ જીવમાં બોલે સાહેબ. અને આપણે આપણા આશ્રિત જે મૂળ સંપ્રદાયના એ સંતો ભક્તો એનું રક્ષણ નહીં કરે તો કોણ કરશે? શ્રીજી મહારાજ કહે છે, ભગવાનનો એકાંતિક ભક્ત એવો જ યોગી તે સાંખ્ય સાથે યોગશાસ્ત્ર બેનો મત એક વાસુદેવ પરા નારાયણ પરા જાણે છે. એ યોગી કયે પ્રકારે ભગવાનમાં વૃત્તિ રાખે, કેમ પોતાના મનને ચલાવે, તે મન ભેળી કેમ મૂર્તિને રાખે, કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે, કેવી રીતે બારણે વૃત્તિ રાખે, આ બધું કાંઈ બાકી રાખ્યું? પછી મહારાજે કહ્યું છે, જેમ જળનો ફુવારો હોય અને યોગ્ય કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ઉછળે, તેમ અંતઃકરણ રૂપી જે ફુવારો તેને વિશે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાઈને પંચ ઇન્દ્રિયો દ્વારા ઉછળે છે. તેને જે યોગી તે 2 પ્રકારે કરીને વૃત્તિને કરીને પોતાના હૃદયને વિશે સાક્ષી રૂપે રહ્યા જે વાસુદેવ ભગવાન તેનું ચિંતન કરે હૃદયમાં. અને બીજી વૃત્તિએ તેને તો દ્રષ્ટિ દ્વારા કરીને બહાર રાખે અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતન કરે. પણ નખશિખા પર સમગ્ર મૂર્તિનું ભેળું ચિંતન કરે, પણ એક એકનું જુદું ચિંતન ન કરે. જે મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જોઈએ, તેમ મોટા પર્વત હોય તેને એક સામટો જોઈએ, તેમ જ ભેળો જોઈએ. એવી રીતે ભગવાનના સ્વરૂપને જુએ, પણ એક એક અંગ ન જુએ. અને તે મૂર્તિને જ્યારે પોતાની દ્રષ્ટિ આગળ છેટે ધારે અને તે મૂર્તિને પડખે બીજું કાંઈ પદાર્થ દેખાય તો મૂર્તિને ઢુકડી લાવે. આ જેમ છોકરાઓ પતંગ ઉડાડે છે એમ મૂર્તિની વાત કરી. એને એવી રીતે મૂર્તિને બહાર લાવે, એવી રીતે સ્વતત્વ બધા એના યોગશાળા સાથે અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર તે દ્વારા પણ ભગવાનની મૂર્તિને ધારે અને ઇન્દ્રિયોને અંતઃકરણે સર્વેને સાંખ્ય વિચારે જુદા કરીને, સાંભળજો, એકલા ચૈતન્યને વિશેષ ભગવાનની મૂર્તિને ધારે.
અને તે ભગવાનની મૂર્તિને ધારતા અંતરમાં કે બહાર ધારી હોય અને તે એ કોઈક વ્યવહાર સંબંધી વિક્ષેપ આવે તો વિક્ષેપનું પણ મૂર્તિને ધારવે કરીને જ સમાધાન કરે, પણ મૂર્તિને ધારવી એ મૂકી ન દે. બહાર કે અંદર ધારી હોય અને ક્યાં ધારવાનું કહ્યું? એકલા ચૈતન્ય વિશે જ ભગવાનની મૂર્તિને ધારે. આમાં મૂર્તિની અંદર જઈને મૂર્તિને ધારવાની વાત ક્યાંય આવી. આ ચોથું વડતાલનું વચનામૃત હતું, વાંચ્યું. હવે આઠમું, એમાં કરોળિયાની વાત કરી છે. એક સ્તંભ છે તે ભગવાનની મૂર્તિ છે, એક છે જીવનું અંતઃકરણ છે, એક બાજુ મૂર્તિ છે, કરોળિયો એ જીવ છે અને એની લાળ છે એ વૃત્તિ છે. અને ત્યાં એક સ્તંભ ઉપરથી બીજા જાય છે. ક્યારેક બે સ્તંભને બેસે, મધ્ય બેસે, તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે, સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે. તેવી રીતે અંતઃકરણ છે, લાલને ઠેકાણે વૃત્તિ છે. એમ ધારતો ધારતો સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને કેવળ આત્મા રૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખ્યું. પછી એમ વૃત્તિ રાખતા રાખતા જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય, એ જ ધ્યાન કરનારા યોગીને નિદ્રા કહી છે. આત્મા રૂપ થઈને પરમાત્માના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી. બહાર અંદર કેમ વૃત્તિ રાખવી આમાં બતાવે. આમાં કેમ મૂર્તિને અંદર પ્રવેશ કરીને વાત આવી? સાહેબ એનાથી મીઠી મધ જેવી વાત. આ જાણપણારૂપ દરવાજાનું અંત્યનું 9મું વચનામૃત છે કે કેવી રીતે ભગવાનને ધારવા. તો ત્યાંય પણ દ્રષ્ટાંત આપ્યું કે જાણપણારૂપ જે ભગવાનનો ધામનો દરવાજો, ત્યાં સર્વે સંત ઊભા છે અને જાણપણા માહી જે અક્ષરધામ તેમાં ભગવાન છે તેના દર્શન કરે છે અને તે ભગવાન ભેળું પોતાના હૃદય વિશે ધન શ્રી આદિક માહિક પદાર્થ પેસવા દેતા નથી અને ભગવાન ધાર્યા છે તે ઠેકાણે કોઈને પેસવા દેતા નથી. સાવધાન થઈને ઊભા છે. ત્યારે કોઈને પ્રશ્ન થાય જે ડગતા નથી, ત્યારે દેહની ક્રિયા ખાનપાન આદિક તે કેમ કરતા છે? તો ત્યાં પાણીયારીનું દ્રષ્ટાંત આપે. જે કુવા ઉપર જળ સિંચવા જાય છે ત્યારે કુવાના કાંઠા પર પગ મૂક્યો તેની પણ સુરત રાખે છે અને રખે કુવામાં પડી જાવ અને બીજી વૃત્તિઓ કરી કુવામાંથી પાણી સિંચે છે. બીજું દ્રષ્ટાંત આપ્યું, જેમ કોઈ પૂરું ઘોડે ચડ્યો હોય તો પેગડામાં પગ હોય ત્યાં વૃત્તિ રાખે, લગામ પકડી હોય ત્યાં સુરત રાખે, દોડતા થકાવાટમાં ઝાડ આવે ખાડો આવે ત્યાં સુરત રાખે. એવી રીતે સર્વે સાધુ છે તો અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે અને દેહની ક્રિયા પણ કરે છે, પણ પોતાની સ્થિતિમાંથી ડગતા નથી. તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું, પણ બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં. હવે બધામાં એક જ વાત આવે છે, હૃદયમાં મૂર્તિને ધારવી, જીવમાં મૂર્તિ ધારવી. એક લોચો ક્યાં કરે છે લોકો? આવી રીતે ભજનનું તમે જુઓ ને, પહેલાનું, પ્રથમનું, 5મું, 15મું, 17મું, 21, 22, 23, 24 જોઈ લો. બધામાં આ ભગવાન આ રીતે ધ્યાન ભજનની વૃત્તિ શીખવાડે છે. હવે જે માથાકૂટ કરે છે એ આ છે પ્રતિલોમ ધ્યાન. પ્રતિલોમનો અર્થ શું છે? ઇન્દ્રિયોની વૃત્તિ બહાર ફેલાવવી, બહાર ફેલાય. અત્યારે આપણે બેઠા છીએ, અનુલોમ વૃત્તિએ બેઠા છીએ. અનુલોમ, બહાર અનુસરવું, બહાર ફેલાવી ઇન્દ્રિયોની વૃત્તિ અનુલોમ કહેવાય. એ ઇન્દ્રિયોની વૃત્તિને પાછી વાળી અંતર સન્મુખ કરવી, આત્મા સન્મુખ કરવી, એનું પિંડિક કરીને આત્મામાં જોડવી કે ધ્યેય સ્વરૂપમાં જોડવી, એને પાછી વાળવી, એને પ્રતિલોમ કહેવાય. ગાયો ફરવા ગઈ હોય, ચરવા ગઈ હોય, એ અનુલોમ થઈ. ઘરે પાછી ફરે એ પ્રતિલોમ કહેવાય. પાછા ફરવું એને પ્રતિલોમ કહેવાય. આખા એ યોગ સૂત્ર શાસ્ત્રમાં એને પ્રત્યાહાર કહે છે. ઇન્દ્રિયો જે આહાર કરે છે ત્યાંથી પાછી વાળી અને અંતર સન્મુખ, ધ્યેય સન્મુખ કરવું એને પ્રત્યાહાર કહેવાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન સમાન. યોગમાં એને પ્રત્યાહાર કહે છે. જ્ઞાની ધ્યાની યોગી એને પ્રતિલોમ કહે છે. અંતર સન્મુખ વૃત્તિ કરવી એને પ્રતિલોમ કહેવાય અને બહાર વૃત્તિ ફેલાય એને અનુલોમ કહેવાય. પાછી વાળવી, અંતર સન્મુખ કરવી વૃત્તિ, આત્મા સન્મુખ કરવી એને પ્રતિલોમ કહેવાય. આ લોકો શું શીખવાડ્યું છે ખોટું કોઈ પણ શાસ્ત્રોમાં મળે નહીં. એમાં આ બધા હલવાય છે. એ એવું કહે છે ભલે તમે હૃદયમાં મૂર્તિ ધારો, પણ બહાર નીકળીને બહાર સન્મુખથી આમ જોવો તમે તો એ અનુલોમ થયું ધ્યાન. અને જ્યારે તમે મૂર્તિની અંદર પ્રવેશ કરીને મૂર્તિને જુઓ, ધ્યાન કરો ત્યારે પ્રતિલોમ ધ્યાન કહેવાય. સાહેબ આ ક્યાં બતાવ્યું છે?
એ ઓલ ઓવર ધ વર્લ્ડમાં નથી. આ કોઈ યોગ શાસ્ત્રમાં નથી. આખું યોગશાસ્ત્ર ફંફોડી લે. પતંજલિ યોગશાસ્ત્ર ઓથેન્ટિક ગણાય. એમાં પ્રત્યાહારનો તમે ચેપ્ટર લઈ લો. તમે એ જે સમાધિને ધ્યાન કરનારા જે છે યોગ સાધના, એ અનાહત ચક્ર હોય, નાભી ચક્ર, આ અનાહત ચક્ર કંઠમાં, નાથના આ ભ્રૂ મધ્ય, સહસ્ત્ર ભ્રૂ એ કમળમાં, એ એના ધ્યાનના કેન્દ્રો છે. ત્યાં વૃત્તિને ઠરાવવી, એ બધી વૃત્તિને પ્રત્યાહાર કહે છે, પાછી વાળવી. અને આ ખોળી લાવ્યા હૃદયમાં ધારો, જ્યાં ધારો, બહાર ધરીને મૂર્તિને તમે જુઓ, ધ્યાન કરો, ભજન કરો, તો એ અનુલોમ વૃત્તિ કહેવાય. ધ્યાન અનુલોમ ધ્યાન કહેવાય. મૂર્તિની અંદર પ્રવેશીને તમે મૂર્તિને જુઓ અને ધ્યાન કરો, અને એવી રીતે ભજન કરો, એવી રીતે ધ્યાન કરો, મૂર્તિની અંદર પ્રવેશી, તો એ પ્રતિલોમ ધ્યાન કહેવાય. સદંતર ખોટું છે. પહેલા આ એક ભ્રમ કાઢી નાખો. આ છેતરવા માટે આ મૂક્યું છે. કોઈ જગ્યાએ ક્યાંય મળે પૂછો, તમારે ડાયરેક્ટ લાઈન હોય ગોપાળાન સાહેબ પૂછો કે આવું પ્રતિલોમ ધ્યાન કહેવાય છે. આ કેટલું બધું જૂઠું શીખવાડી દીધું. એમાં ભલા એમાં આવી જાય છે કે પછી મૂર્તિને તમે બહારને ધારો અને હૃદયમાં ભલે ધારો, પણ એમ તમે બહાર રહીને જો તમે જુઓ અને નિરખો, ભજન કરો, ધ્યાન કરો, તો અનુલોમ ધ્યાન કહેવાય. મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિને તમે નેત્રને, આંખને, કાનને જુઓ અને ધ્યાન કરો, તો જ પ્રતિલોમ ધ્યાન કહેવાય. ઓહો હો 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 પ્રભુ, આવો અર્થ ક્યાં છે? આપણને તો ધોળે દારે આમ તમર આવી જાય. આપણને તો શ્રીજી મહારાજે આ શીખવાડ્યું, કેવી રીતે ભજન કરવું, કેવી રીતે હૃદયમાં મૂર્તિ ધારી, જાણપણા દરવાજે રહેવું, કેવી રીતે કરવું. સ્પષ્ટ ભજન કરી દીધું, દેખાડી દીધું, ધ્યાન દેખાડ્યું, ભજન દેખાડ્યું. એનાથી નહીં. ગોપાળાનંદ સ્વામીને તો માનો છો ને? બે ત્રણ વાત તમને કહી દઉં. આ તો મારું માનવાની વાત નથી, આ ગોપાળાનંદ સ્વામીની એની જ માનવાની વાત હું કરી શકે. શ્રીજી મહારાજનું આ બતાવી દીધું કે એમાં વચનાત્મા ક્યાંય શીખવાડ્યું નથી કે મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિને જોઈને ધ્યાન કરવું. અને એને અનુલોમ પ્રતિલોમ કહેવાય. તમને ખબર ના પડતી હોય તો કોઈ યોગ્યને પૂછી લેજો, કોઈ સાધકોને પૂછી લેજો, શાસ્ત્રો વાંચી લેજો, કોઈ વિદ્વાનોને પૂછી લેજો કે અનુલોમ પ્રતિલોમનો અર્થ શું થાય. અને આવો ક્યાંય ક્યાં કોઈ શાસ્ત્રમાં હોય તો બતાવો. અને હોય કે ન હોય, શ્રીજી મહારાજે કહ્યું એ કરાય. ગોપાળાનંદ સ્વામી કહ્યું એ કરાય. ગુણાતીતાન સ્વામી કહ્યું એ કરાય. હવે સ્વામી આપણને બીજા પ્રકારની 127માં નંબર હંમેશા પ્રતોમાં આગા પાછા હોય. હવે જો એ સ્વામી શું કહે છે. અને ભગવાનનું ધ્યાન કરવું તેના 3 ભેદ છે. તેમાં બહાર લીલાનું ચિંતન કરીને ભગવાનનું ધ્યાન કરે, તેને કરીને સ્થૂળ દેહને ધક્કો લગાડે. સ્વામી કેટલું સમજાય, પણ માનવું જ નથી ગોપાળાનંદ સ્વામી, ખાલી ગુરુ ગુરુ જ કરવું. આપણે બધા ગુરુ જ કહેતા હોય એટલે કહું છું. કોઈ એમ માની લે ને કે અમારા ગુરુ છે એટલે અમારો કહે છે. તમને એકને કોઈને સંભળાવવાની વાત નથી. મારે કોઈને સંભળાવવાનું તાન પણ નથી. મને જે રડવું આવે છે એ શ્રીજી મહારાજના સિદ્ધાંતોનો આવે છે. નહીં તો મારે આ ઉંમરે આ કાંઈ કરવાની જરૂર નથી. એક પહેલું સ્પષ્ટ છે. મેં તો કીધું ને છોડી દીધું છે, પણ મને અતિશય જીવમાં બળ્યું એટલે આ છેલ્લા 1.5 મહિનાથી હું વિચાર કરું છું. મેં કાંઈ પહેલાંથી કાંઈ વિચાર્યું નથી, પહેલાં મેં કાંઈ કર્યું નથી, પણ હમણાં વાતાવરણ ફરી ગયું ને એટલે મેં આ મારા વિચારમાં આવ્યું છે. ઓહો, આ તો આખો સંપ્રદાય ઊંધો જતો રહ્યો છે. એટલે મને જે ઊંઘ ઉડી ગઈ, જીવ બળ્યો, એટલે મેં થોડું ભજન ઓછું કરીને મેં આ 1.5 મહિનાથી મેં આ કર્યું છે કે આ કાંઈક શ્રીજી મહારાજનો સિદ્ધાંત માટે કહેવું જ પડે. નહીતર મેં તો હાવ છોડી દો, તમે આખી દુનિયા જાણે છે. અને આટલા વર્ષો સુધી મેં ધ્યાન ભજનના અનુષ્ઠાન એ જ કર્યું છે. છેલ્લા 1.5 મહિનાથી મારી ઊંઘ ઉડાડી દીધી. મારે કંઈ મંડળ કરવું નથી, મારે કોઈ સંસ્થા નાખવી નથી, મારો કોઈ પંથ ઉભો નથી કરવો, મારો કોઈ સ્વાર્થ નથી. કેવળ ને કેવળ મારા નજરમાં શ્રીજી મહારાજને એનો સિદ્ધાંત, એ ગોપાળાનંદ સ્વામી, એ સંતોએ જે કાળી મહેનત કરીને જે સ્થાપ્યું છે એનું મને જીવમાં બળે છે. અસલ છે. તમારા બાપનું વાંચીને, આપણા બાપનું જ વાંચીને કહું છું. માટે મને નજરમાં રાખીને નહીં, શ્રીજી મહારાજને, ગોપાળાનંદ સ્વામીને, મોટા સંતોને, આ સુખ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાન સ્વામી, બધા પરમહંસોને, પરોધાયને, ગોવર્ધનને, એ બધાને નજરમાં રાખીને ભાઈ આપણે પાછા વળો, આપણા સિદ્ધાંતને વળવો. જેટલું એ બહાર નીકળી ગયેલા ને પોતાના સિદ્ધાંત સ્થાપવાનું શીખવાડવાનું તાન છે ને, એટલું આપણા સિદ્ધાંતને સમજવાનું, શીખવાડવાનું તાન નથી. આપણે શું કરીએ છીએ? પહેલાની પાસે એનો આખો સિલેબસ હોય છે.
બાળકોને, યુવાનોને, બધે બહેનોને, દીકરીઓને શીખવાડવાના. આપણી પાસે આપણા સંતોમાં કે આપણા ભક્તોમાં આટલું સ્પષ્ટ આપણો સિદ્ધાંત નથી કે જેને આટલા વખતે પ્રતિલોમ ને અનુલોમ મારે શીખવાડવું પડે છે. અને એનો અર્થ ખોટો છે. બાપાવાળાએ જે અબજી બાપાવાળાએ જે માનીને જે ઈશ્વરચંદ્રદાસજી સ્વામી કર્યો શીખવાડે છે બધા, એ અર્થ તદ્દન ખોટો છે. એમ આટલા વર્ષે મારે કહેવું પડે છે કે અનુલોમ પ્રતિલોમનો આવો અર્થ નથી થતો. વૃત્તિઓ પાછી વાળી, અંતર સન્મુખ કરી, જીવ સન્મુખ કરી, આત્મસત્તારૂપ થઈ, આત્મામાં ભગવાનની મૂર્તિને, આત્મામાં જીવમાં ભગવાનની મૂર્તિ ધારીને ભજન કરવું, એનું નામ પ્રતિલોમ ધ્યાન ભજન કહેવાય. આવી રીતે તો કોઈ પાતંજલ યોગીએ કોઈને સમાધિની કક્ષાનું કોઈ વર્ણન આવું નથી કર્યું કે ધ્યેય સ્વરૂપમાં ઘૂસી જવાનું. સાંભળો, ભગવાનનું ધ્યાન કરવું તેના 3 ભેદ છે. તેમાં બહાર લીલાનું ચિંતન કરીને ભગવાનનું ધ્યાન કરે તેને કરીને સ્થૂળ દેહને ધક્કો લગાડે. બીજું પ્રકરણ 127મી વાત, નંબર આગા પાછા હોઈ શકે. અને મનન દ્વારા ભગવાનનું ધ્યાન કરે તેને કરીને સૂક્ષ્મ અને સ્થૂળ એ 2 દેહને ધક્કો લગાડે. અને ઇન્દ્રિયો, અંતઃકરણ તથા માયિક ભાવે રહિત કેવળ સત્તારૂપ થઈને પોતાને અક્ષર રૂપ માનીને હૃદયમાં ભગવાનને પ્રતિલોમ વૃત્તિએ સન્મુખ રહીને, હવે એકે બાકી રાખ્યો છે સ્વામીજી, આમાં હું પ્રતિલોમનો અર્થ કરું છું એવું નહીં, સ્વામી જે કરે છે તમે જુઓ. માયિક ભાવે રહિત કેવળ સત્તા રૂપે થઈને પોતાને અક્ષરરૂપ માનીને હૃદયમાં ભગવાનને પ્રતિલોમ વૃત્તિએ સન્મુખ રહીને, હૃદયમાં ભગવાનને ધારવામાં, પછી આમ સન્મુખ થઈ અને ભગવાનને જોવાના, નિરખવાના, ધ્યાન કરવાનું, વૃત્તિઓનું પિંડીકરણ કરવાનું, હૃદયની અંદર ઉતારવાનું, આત્મામાં એકીકરણ કરવાનું અને મૂર્તિને ધારવાનું સન્મુખ રહીને. હવે આ સન્મુખ રહીને એને આ સ્વામી પ્રતિલોમ શબ્દ વાપર્યો છે. પ્રતિલોમ વૃત્તિએ સન્મુખ રહીને ધ્યાન કરે તો એ ભક્તને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણનો ભાવ ટળી જાય છે ને કારણ શરીરે સહિત 3 દેહનો નાશ થઈ જાય છે. એ શ્રેષ્ઠ ધ્યાન છે. પ્રતિલોમ કીધું, આ લોકો એને અનુલોમ કહે છે. આમ સન્મુખ કરીને તમે ધ્યાન કરો એને અનુલોમ કહે. મૂર્તિમાં પ્રવેશ કરીને કરો તો જ પ્રતિલોમ ધ્યાન કહેવાય. આપણે બાપને માનતા હોય ગોપાળાનંદ સ્વામીને, તો આ વસ્તુ સ્વીકારવી જોઈએ. એનું ન જ માનવું હોય તો પછી શું થાય તમે જાણો. આ વરતાલનું ચોથું જે પતંગની વાત છે ને, દોરી જાળવાની, એનું પ્રકરણ બીજું, વાત 34મી, કેવી રીતે જ્યારે આત્મસત્તારૂપ થઈને વારંવાર પ્રતિલોમ દ્રષ્ટિ કરે અને ભગવાનની મૂર્તિને વારંવાર ધારે, તે કેમ ધારે એ બધું બતાવ્યું. જેમ જાણે ભગવાન ચાલ્યા આવે છે અને નેત્ર દ્વારે હૃદયમાં ઉતારે, એ બધું આખી બહુ લાંબી વાત છે. પણ એવી રીતે પાછી વળી મૂર્તિને બહાર લાવે, એવી બધી વાતો સ્વામી કરે છે. ખોટા કરતો જાય, જ્યારે જીવમાં ભગવાનની મૂર્તિ રહે ત્યારે વળી તે મૂર્તિને બહાર લાવે. પછી જાણીએ ભારે અત્તર ચંદન સુગંધી કરીને ભગવાન ચાલ્યા આવે છે, વળી નાસિકા ઇન્દ્રિય દ્વારા ભગવાનનો સુગંધ લેતા જાઉં, દેહ ઇન્દ્રિયો અંતઃકરણના ભાવને ખોટા કરતા જાઉં. પછી જ્યારે માયાના ભાવ માત્ર ટળી જાય, સત્તા માત્ર જે જીવાત્મા તેમાં ભગવાનની મૂર્તિ રહે, સત્તા માત્ર જીવાત્મામાં તેમાં ભગવાનની મૂર્તિ રહે, પણ બીજી કોઈ પંચ વિષય સંબંધી ઘાટ ન થાય. તે જે કેવળ જીવાત્મા તેમાં ભગવાનની મૂર્તિને જોઈ રહેવું. પછી એમ માનવું જે મારો જીવાત્મા છે તે જ અક્ષર બ્રહ્મ છે. કેમ જે અક્ષરમાં પણ પુરુષોત્તમ ભગવાન રહ્યા છે, તેના તે જ મારા જીવાત્માના વિશે રહ્યા છે. એમને એમ ઇન્દ્રિયો તથા 4 અંતઃકરણ સંબંધી જે ભાવ તેના ખોટા કરતા જવું, એમ વારંવાર લોમ પ્રતિલોમપણે કરીને જીવમાં ભગવાનની મૂર્તિને ધારે ત્યારે જીવમાં રાગ રહ્યા છે તે ટળે, પણ તે વિના બીજા કોટી ઉપાય કરે તો પણ જીવમાં રાગ છે તે ન ટળે. કાંઈ બાકી રાખ્યું? તમને સ્પષ્ટ સમજાયું છે કે સ્વામી શું કહે છે? આમાં પ્રતિલોમનો અર્થ પણ સ્પષ્ટ થઈ ગયો. હવે આ મોહનજી ભગતની વાત આ પુસ્તક કુંડળથી બહાર પડ્યું છે, જ્ઞાન સ્વામીજી બહાર પાડ્યું છે. બહુ સારામાં સારું કામ કર્યું, અદ્ભુત વાતો છે સાહેબ. આખું પુસ્તક તમે વાંચી જાઓ, ક્યાંય મૂર્તિમાં પ્રવેશ કરીને પ્રતિલોમ ધ્યાન કરવું એવું લખ્યું હોય તો હું મારું માથું કાપી તમને આપી દઉં. તમે કોને બનાવો છો સાહેબ, અને તમે ક્યાં માર્ગે જઈ રહ્યા છો? ગોપાળાનંદ સ્વામી કેટલા ધ્યાનની આમાં વાતો કરી છે. મુક્તાનંદ સ્વામી કેમ ધ્યાન કરે એનું લખ્યું, શુકાનંદ સ્વામી કેમ ધ્યાન કરે એનું લખ્યું છે. કેટલા પ્રકારના પ્રતિલોમ ધ્યાન લખ્યા છે. એક પણ ધ્યાનમાં એમને ગોપાળાનંદ સ્વામી એમ નથી કહ્યું કે હૃદયની મૂર્તિની અંદર પ્રવેશીને મૂર્તિનું પ્રતિલોમ પણ ધ્યાન કરવું.
બધા જ ધ્યાન સન્મુખ રહીને કરવાના. એક વાત વાંચું તમને, વાંચજો. આ મોહનજી ભગત તો સ્વામીના અનન્ય શિષ્ય અને બહુ એની યોગકળા શીખેલા પાર્ષદ. આ જ્ઞાન સ્વામી કુંડલવાળાએ આ પુસ્તક બહાર પાડીને બહુ મોટું કામ કર્યું. મને બહુ ગમે છે. પણ હું એ જ કહું છું કે આમાં ક્યાંય કીધું નથી ગોપાળાનંદ સ્વામી કે પ્રતિલોમ ધ્યાન આ મૂર્તિમાં પ્રવેશ કરીને કરવાનું છે. બધા જ આમ અંતરમાં હૃદયમાં જીવમાં ભગવાનની મૂર્તિને ધારી સન્મુખ સામા થઈ અને મૂર્તિમાં જોવું, ધ્યાન કરવું, એકાગ્ર થવું, વૃત્તિઓને લીન કરવી, એક મૂર્તિ રહે એવી સ્થિતિએ પહોંચવું, એ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આમાં જો વાંચું છે એક વાત ગોપાળાનંદ સ્વામી શીખવાડે છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે એટલે આમાં સ્વામી બોલ્યા એમ લખ્યું છે. સાંભળજો. પ્રથમ તો આસન સિદ્ધ કરવું જોઈએ, પછી દ્રષ્ટિને મન નિયમમાં કરવા જોઈએ, પછી પ્રાણ ભેગી નેત્રની અને મનની વૃત્તિ જાણપણામાં ઉતારવી જોઈએ, પછી જાણપણામાં રહીને ભગવાનની સમગ્ર મૂર્તિનું ધ્યાન ભેગું કરે અને જે મોઢે પોતે બેઠો હોય તે મુખે મૂર્તિ ધારે. આપણે આમ બેઠા છીએ મૂર્તિનું મુખારવી નામ રાખે, જે બધું સ્વામી કહે છે. અને જે મોઢે પોતે બેઠો હોય તે મુખે મૂર્તિને ધારે ને પોતે સામો ઊભો રહે. ત્યારે ઇન્દ્રિયની વૃત્તિઓ નાડીઓએ સહિત ખેંચાય અને સંકોચને પામી જાય. પછી તે ભક્તને ઉગમણે આથમણે બેઠાની ખબર રહે નહીં. એવું ધ્યાન ઘણા દિવસ કરે, તેના ઉપર ભગવાનની દ્રષ્ટિ થાય ત્યારે તેને તેજ દેખાય. પછી તે તેજમાં શ્રીજી મહારાજની મૂર્તિ પ્રત્યક્ષ પ્રમાણ દેખાય છે. એટલે એ ભક્તને સુખ શાંતિ બહુ થાય છે. કોઈ વાત પામવાની બાકી રહે નહીં. પછી એને ભગવાન જ મુખ્ય થઈ જાય છે. એ પ્રતિલોમ ધ્યાનનું ફળ છે. ગોપાળાનંદ સ્વામી કહે છે. હવે આપણે એમનું માનવું ન હોય તો પછી હવે તો શું કહીએ, પણ પ્રસાદીના પત્રોના આધારે બધું શીખવાડો છો ને, એનું જોઈ લો થોડું એમાં શું કહે છે. આ જે પત્ર છે એ ઘણી જગ્યાએ છપાયેલો જ છે. આ બે પત્ર, એક મંત્ર જંત્રને માનવા નહીં, દોરા ધાગાને માનવા, એ પત્ર એ પણ પ્રસિદ્ધ છે. એવો એક બીજો પત્ર છે, એ આ પ્રસાદીના પત્રોમાં છે અને કોઈના પુસ્તકોમાં પણ છાપ્યો છે. એ પ્રસાદીના પત્રને સાહેબ જો તમે માનતા હો અને માનવું હોય તો એમાંય મારો બાપ કાંઈ બાકી રાખતા નથી. આ ઓલું તો ગાલમેલ કરેલું જ છે. એ તો સ્પષ્ટ દેખાય છે. જીવમાં મૂર્તિની વાત ધારતા ધારતા નખમાં નખ, પગમાં પગ, માથામાં મસ્તકમાં મસ્તક આવ્યું ક્યાંથી? ઉગમણા માથમણા જેવી વાત છે. આ સાવ ખોટી વાત છે. એ તો પોતાને બોલતી બંધ કરવાની, બીજાને પ્રશ્ન પૂછતા અને પ્રવેશ કરવો તો એટલા માટે આ કર્યું છે. હવે આમાં જો મહારાજ આ બધું કહે છે. અને જીવ પરાધીનપણે આલંબને કરીને, સુસુપ્તને આલંબને કરીને આ જીવ દેહના વિવર પ્રત્યે પ્રવેશ કરે છે. તે દેહના અવકાશને વિશે અજ્ઞાનમય સુખ દુઃખને પ્રાપ્ત થાય છે, તેને એ જીવ ભોગવે છે. તેમ જ્યારે સ્વાધીનપણે કરીને આ જીવ ભગવાનની મૂર્તિના ધ્યાનને આલંબને કરીને દેહના હૃદયાકાશ પ્રત્યે પ્રવેશ કરે છે, તથા પૂરક, કુંભક, રેચક આદિ જે અષ્ટાંગ યોગ તેના આલંબને કરીને પ્રવેશ કરે છે, તથા અન્વય વ્યતિરેકપણે કરીને વ્યષ્ટિ સમષ્ટિને વિશે રહ્યું જે પુરુષોત્તમનું સ્વરૂપ તેના વિચારને આલંબને કરીને દેહના અવકાશ પ્રત્યે પ્રવેશ કરે છે. આ બધા જે જુદા જુદા ધ્યાન કરનારા જે સમાજ છે એનું બધાનું લઈ લીધું છે મારે. તથા ભગવદ્ ગીતાના બીજા અધ્યાયને વિશે કહ્યું છે, જીવનું સ્વરૂપ તેના વિચારને આલંબને કરીને હૃદયાકાશ પ્રત્યે પ્રવેશ કરે એવી રીતે ભક્તિ તથા વિચાર, એટલે જ્ઞાનને આલંબને કરીને, બેયનું લીધું, ભક્તિવાળાનું અને જ્ઞાન માર્ગીઓનું. ભક્તિ તથા વિચારને આલંબને કરીને દેહને માહી અવકાશ પ્રત્યે સ્વાધીનપણે પ્રવેશ કરે ત્યારે એ જીવના સ્વરૂપને દેખીને સંશયવૃત્તિ નાશ પામે અને પુરુષોત્તમનું સ્વરૂપ પણ જેવું પ્રત્યક્ષ છે તેવું નજરે દેખે ને બ્રહ્મ મહોલ, વૈકુંઠ આદિ જે ધામ તેને પણ દેખે. એવી રીતે જ્યારે દેખે ત્યારે કોઈક ઈશ્વર સાથે એકપણાને પામીને શાંતોષને પામે છે. નિરાકારવાદીઓ જે અંતિમ સ્ટેજ નિર્ગુણ જ નિરાકાર માને છે તો એમ શાંતિ પામે, કારણ કે બધાનું લીધું છે. આપણને કહેતા નથી, આપણને શું કહે છે છેલ્લે જોઈએ. એમ કોઈક ઈશ્વર સાથે એકપણાને પામીને શાંતિ સંતોષને પામે અને કોઈક સ્વામી સેવકપણે રહીને સંતોષને પામે.
એવી રીતે પૂર્વે નારાયણ દેવે એવો નિયમ બાંધ્યો છે જે, હવે સાંભળજો, એવી રીતે પૂર્વે નારાયણ દેવે એવો નિયમ બાંધ્યો છે જે આ દેહને વિશે વિવર પ્રત્યે પ્રતિલોમપણે કરીને જ્યારે પ્રવેશ કરે ત્યારે શાંતિને પામે. પણ વેદાંત શાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર તેને શ્રવણે કરીને અથવા કહેવે કરીને પણ શાંતિ ન પામે, અને તીવ્ર વૈરાગ્ય કરીને પણ શાંતિને ન પામે. પણ અલ્પ વૈરાગ્યનો બળ કે અલ્પ ભક્તિનો બળ હોય પણ જો, હવે સાંભળો, પ્રતિલોમપણે દેહને વિશે, હૃદયરૂપ ગુફાને વિશે પ્રવેશ કરે. શું આવ્યું સાહેબ? પ્રતિલોમપણે દેહને વિશે, હૃદયરૂપ ગુફાને વિશે પ્રવેશ કરે ત્યારે શાંતિને પામે. આમાં દેહનું આવ્યું? દેહને આમ માનવાનું આવ્યું? કાંઈ આવ્યું? પ્રતિલોમપણે દેહને વિશે, હૃદયરૂપ ગુફાને વિશે પ્રવેશ કરે ત્યારે શાંતિને પામે. હવે કહેજો, એવી રીતે સર્વશાસ્ત્રને વિશે મોટા સાધુ કહી ગયા છે. હજી સાંભળજો, શું મહારાજ આમ કહેવાય કે શું પોતે ભાવથી મારા માનીને કહેતા છે. પ્રતિલોમપણે દેહને વિશે, હૃદયરૂપ ગુફાને વિશે પ્રવેશ કરે ત્યારે શાંતિને પામે, એવી રીતે સર્વશાસ્ત્રને વિશે મોટા સાધુ કહી ગયા છે. અને તે વાત સત્ય છે, અને અમે પણ એવી રીતે જ શાંતિને દીઠી છે. એ આ વચન જે અમારા હો તે સાચું માનજો, એથી સંપૂર્ણ. આ વચન અમારા જે હો તે સાચું માનજો. કઈ છે બાકી? આપણને તો આ બતાવ્યું છે. માટે પ્લીઝ પાછા વળીને આપણે જે કહ્યું છે એ કરવાનું છે. કારણ કે ઘણી જગ્યાએ આપણે ભૂલ ખાઈ જતા હોય. એવું નથી, હું એવું નથી માનું, હું તમને બધાને પૂજ્ય અને વડીલ માનીને જ આ વાત સંભળાવી રહ્યો છું. અને એ કેવળ મહારાજના સિદ્ધાંત એના માટે જ કે આપણે સમજો, આપણે આપણો સિદ્ધાંત એનો પ્રચાર કરીએ, આપણે આપણા સિદ્ધાંતને અનુસરીએ. આપણે શ્રીજી મહારાજ અને નંદ સંતો ગોપાળાનંદ સ્વામીનો એનો જે સિદ્ધાંત છે એને અનુસરીએ. નહીંતર આમાં શું થાય છે, મેં પહેલાં કીધું અભેદપણે ભજે એનો દોષ લાગે. થાય શું, જો